નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો તૈયાર થઈ ગયા બધા ભણવા માટે? સરસ. હવે આપણે ભણવાનું છે હિન્દી, ધોરણ 5નું હિન્દી. તો લીથામાં આપણે આગળના ચેપ્ટરમાં પેલું જોઈ ગયા કે યાતાયાત એટલે કે મુસાફરીના જે સાધનો છે એનો કઈ કઈ રીતે કયા વાહનોનો ઉપયોગ થાય છે એ આપણે લીથામાં જોઈ ગયા, બરાબર? હવે આગળ જોશું. આજે આપણે પાઠ નંબર 2 ભણવાના છે. શું છે? તો કે ગિનતી 21થી 50. ગિનતી છે તમારે અહીંયા નિમ્નલિખિત 150 સંખ્યાઓ को शब्द में लिखिए. ગિનતી છે એ તો તમને બધાને હવે 5મા ધોરણમાં આવી ગયા છો ને, એટલે આવડવી જ જોઈએ લખતા, બરાબર ને? ન આવડતી હોય તો હું લખાવીશ, વ્યવસ્થિત જોઈને શીખી જવાની છે બધાએ. તો અહીંયા હિન્દીમાં અંકો આપેલા છે એને આપણે શબ્દમાં લખવાની છે ગિનતી, બરાબર? ચાલો પેન્સિલ, ઇરેઝર, સ્કેલ અને તમે 5મામાં આવી ગયા છો એટલે હવે બોલપેનથી લખવાની પ્રેક્ટિસ કરવાની. પણ છતાં જો ઘણા લોકોને ચેકચાક થતું હોય તો બોલપેનથી નહીં પણ પેન્સિલથી લખવાનું, પણ ધીમે ધીમે સુધારો કરવાનો લખવામાં, કે બોલપેનથી લખવાની પ્રેક્ટિસ કરવાની, જોઈ જોઈને વ્યવસ્થિત લખવાનું કે ખોટું ન લખાઈ જાય, બરાબર? ખોટું લખાય તો આપણે ભૂસવું પડે ને, નહીંતર તો આપણે પેન્સિલથી લખવાની જરૂર જ નથી. 5મામાં આવી ગયા છો એટલે આપણે 4 ધોરણ સુધી પેન્સિલથી લખવાનું, 5મામાં આવી જાય એટલે બોલપેનથી લખવાની શરૂઆત કરી દઈએ, બરાબર? ચાલો હવે આપણે અહીંયા ગિનતી છે શબ્દમાં અંકમાં આપેલી છે એની સાથે હું શબ્દમાં લખાવીશ, એ તમારે લખતું જવાનું. ચાલો વ્યવસ્થિત બધાને લીથામાં દેખાય છે લાઈન? તમારા લીથામાં આવી રીતે જ આપેલી છે લાઈન? હા, તો અહીંયા ક્રમ છે એ કદાચ સ્ટેપલરની પિનથી દેખાય છે બધાને? જો આવી રીતે જોઈ લેવાના. હું જે શબ્દ લખાવું એક એક શબ્દ એક એક લાઈનમાં લખવાના છે. અહીંયા અંક શું આપેલો છે? પહેલાં 1. શું આપેલું છે? આ 1. તો આપણે એને શબ્દમાં લખવાનું. 1, 2. 2 એટલે 2. પછી લખો 3, 4, પછી 5, 6, 7, 7 પછી આવે 8, પછી લખો 9 અને 10. અંક આપેલા છે એને આપણે શબ્દમાં ગિનતી લખવાની છે, બરાબર ને? 10 પછી શું આવે? 2 એકડા 11. તો હિન્દીમાં શું લખવાનું? 11. 12, 13, 14, પછી લખો 15. 15 એટલે 15. 16 અને 17. લખાઈ ગયું ગિનતી? 1 થી 17 અંક આપેલા છે એને આપણે અહીંયા શબ્દમાં લખવાની છે. તમારે બધાએ આવી રીતે વ્યવસ્થિત અંક છે એની સામે મેં શબ્દમાં લખાવેલા એ શબ્દ વ્યવસ્થિત જોઈને લખવાનું, બરાબર? ચાલો 17 સુધી અહીંયા આપેલું છે. હવે આગળ બીજી લાઈન જોઈએ. ત્યાં ક્યાંથી શરૂઆત થાય છે? 18થી. 18ને હિન્દીમાં શું બોલાય? 18, બરાબર? લખો 18. પછી 19. 19 એટલે 19 અને 20. 20 એટલે કે 20. ચાલો આગળ 20 એટલે કે 20. પછી અહીંયા શું લખેલું છે? બગડે એકડે 21. તો 21ને હિન્દીમાં શું બોલાય? 21 એટલે 21. પછી લખો 22. 22 એટલે 22. પછી 23 એટલે 23. પછી આવે 24
એટલે 24, 25, 26 એટલે 26, 27 એટલે 27, બગડે સાતડે 27, એને હિન્દીમાં શું બોલાય? 27. પછી આવે 28, 28, પછી આવે 29, 29 એટલે 29 અને 30, 30 એટલે 30, 30 સુધી બધાને લખાઈ ગયા શબ્દમાં વ્યવસ્થિત. સરસ. પછી લખવાનું તગડે એકડે 31 આપેલા છે ને, એને હિન્દીમાં શું બોલાય? 31 એટલે 31. લખો આગળ 32 એટલે કે 32, 33 એટલે 33, પછી 34, 34 એટલે 34. પછી અહીંયા બીજી લાઈન છે એ પૂરી થઈ ગઈ. હવે અહીંયા 34 સુધી લખાણી તમારે બધાને. હા, હવે જુઓ લીથામાં ત્રીજી લાઈન આપેલી છે ને, એમાં હવે ત્યાંથી શરૂઆત કરવાનું. તગડે ને પાંચડે 35, તો 35 ને હિન્દીમાં શું લખાય? 35, 35 એટલે 35, 36 એટલે કે 36, 37 ને શું બોલાય? 37, 37 એટલે 37, તગડે આઠડે 38, એને હિન્દીમાં શું લખાય? 38, 38 એટલે કે 38, તગડે નવડે 39, 39 ને હિન્દીમાં. પછી આવે તગડે નવડે 39, 39 ને શું કહેવાય હિન્દીમાં? 39, 39 એટલે 39, અને ચોગડીને મીંડે 40, 40 ને હિન્દીમાં શું કહેવાય? તો કે 40. પછી આવે ચોગડે એકડે 41, તો હિન્દીમાં શું લખાય? 41. પછી આવે 42, બગડે ચોગડે બગડે 42, તો હિન્દીમાં શું લખવાનું? 42 એટલે કે 42. પછી 43, 43, પછી બે ચોગડાને 44, તો હિન્દીમાં શું લખાય? 44. બરાબર, લખો 44 એટલે કે 44. પછી ચોગડે ને પાંચડે 45, તો હિન્દીમાં બોલાય 45, 45 એટલે કે 45. પછી ચોગડે છગડે 46, તો હિન્દીમાં બોલાય 46 એટલે કે 46. પછી ચોગડે સાતડે 47, 47 ને બોલાય 47, 47 એટલે કે 47, અને ચોગડે આઠડે 48, એને બોલાય 48. પછી શું આવે? ચોગડે નવડે 49 એટલે કે 49, એટલે કે 49, પાંચડે ને મીંડે 50, ને શબ્દમાં લખવાનું 50. બરાબર. ચાલો વ્યવસ્થિત લખાઈ ગયું બધાને 1 થી 50 ગિનતી અંક શબ્દ સાથે. સરસ, કમ્પ્લીટ જોઈ લો છો લીથામાં, વ્યવસ્થિત દેખાય છે. જોઈને તમારે લખતું જવાનું છે, હું બોલતી જાઉં છું સાથે સાથે. બરાબર ને? ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલો છે પ્રશ્ન, એ જુઓ આગળ. હવે નિમ્નલિખિત સંખ્યાઓ को અંકો में लिखिए. અહીંયા જે સંખ્યાઓ છે શબ્દમાં લખેલી, એને તમારે અંકમાં લખવાની છે.
તો લીધામાં જુઓ અહીંયા શું લખેલું છે, પહેલો શબ્દ છે 31, તો 31ને આપણે શબ્દમાં લખેલું છે એને આપણે અંકમાં લખવાનું છે. તો 31 કેમ લખાય, અહીંયા લખો તગડે એકડે 31, બરાબર. પછી બીજો શબ્દ વાંચો 48, 48 એટલે કેટલા થાય, તો કે ચોગડે ને આઠડે, અહીંયા લખો ચોગડે ને આઠડે 48, અંકમાં લખવાનું છે. પછી 39, 39 એટલે કેટલા થાય, તો કે 39, બરાબર ને. તો અહીંયા આપણે લખવાનું તગડે નવડે 39, હિન્દીમાં શું બોલાય 39. પછી અહીંયા 29, 29 એટલે બગડે નવડે 29, કેટલા થાય 29 એટલે કે બગડે નવડે 29. પછી 38, કેટલા છે આ 38 એટલે કેટલા થાય, તગડે આઠડે 38, હિન્દીમાં શું બોલાય 38. પછી બીજો 26, શું શબ્દ આપેલો છે અહીંયા 26, 26 એટલે કેટલા થાય, તો કે 26, બરાબર ને. બગડે ને છગડે 26. પછી 50, પાંચડે મીંડે 50. પછી 44, કેટલા લખ્યા છે અહીંયા, એટલે કેટલા થાય, તો જુઓ અહીંયા 44 નહીં પણ ઉપર બેમાં 44, બરાબર ને. આવો શબ્દ છે, ઉપર કાનો માત્ર ભૂલાઈ ગયો છે, પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે કે 2 ચોગડા 44, 44ને શું કહેવાય 44. પછી 42, 42 એટલે કે ચોગડે બગડે 42. પછી 27, તો 27 કેમ થાય, બગડે સાતડે 27. પછી 46 કેમ થાય, એ આપણે લખો અહીંયા આગળ, તો ચોગડે ને છગડે 46. પછી 22, 22 કેમ થાય, તો કે 2 બગડા 22. પછી 28, તો કેમ થાય 28, બગડે આઠડે 28. પછી 29, 29 એટલે 19 એટલે કે 19, શું થાય 19 એટલે 19. પછી અહીંયા આપેલું છે 23, 23 એટલે કેટલા થાય, બગડે તગડે 23. પછી આગળ શબ્દ જોઈએ 25, તો 25 કેમ થાય, બગડે પાંચડે 25. પછી 37, તો 37 એટલે કેટલા થાય, તો કે 37, તગડે ને સાતડે 37. 17, 17 કેમ થાય, એકડે સાતડે 17, અંકમાં આપણે લખવાના છે. પછી 33, 33 એટલે કેટલા અંક લખવાના આપણે અહીંયા, 2 તગડા 33 અને 9 એટલે અંકમાં થાય 9 લખવાનો આપણે, 9 એટલે કે 9, બરાબર. જો અહીંયા આપણે 1 થી 50 તો પહેલાં લખેલા જ છે અંક શબ્દ સાથે. હવે આપણે અહીંયા લખ્યા શબ્દ હતા એના અંક લખાયેલા, બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દ મેં લીખીએ. અહીંયા જે સંખ્યા આપેલી છે એ લાઈનમાં નથી, આડાવડી છે, એને આપણે શબ્દમાં લખવાની છે. તો પહેલાં જોવાનું કઈ સંખ્યા છે, શું છે, તો બગડે એકડે કેટલા થાય 21, તો આપણે એ સંખ્યાને શબ્દમાં લખવાનું, તો લખો એમાં 21. 21 એટલે કે 21. પછી શું લખેલું છે, તગડે બગડે 32, તો 32ને હિન્દીમાં શબ્દમાં કેમ લખાય, લખો 32. પછી તગડે ને છગડે 36 છે, તો 36ને હિન્દીમાં કેમ લખવી હોય, તો કે 36, લખો 36. પછી ચોગડે ને તગડે 43 આપેલા છે, તો 43ને હિન્દીમાં કેમ લખાય, તો અહીંયા લખો 43, બરાબર. હવે આગળ બાજુમાં જોઈએ, તગડે મીંડે 30, તો હિન્દીમાં કેમ લખાય શબ્દમાં 30. પછી ચોગડે નવડે કેટલા થાય, અહીંયા શું આ અંક શું આપેલો છે, તો કે 4, આ શું છે
9 ચોગડે નવડે કેટલા થાય 49. તો હિન્દીમાં શું લખવાનું 49. 49 એટલે કે 49. પછી ચોગડે અને પાંચડો આ ક્યાં ક્યાં અંક છે તો કે ચોગડે પાંચડે કેટલા થાય 45. શબ્દમાં લખો 45. 45 એટલે 45. પછી અહીંયા અંક આપેલો છે શું છે દેખાતો નથી પણ આપણે લખી નાખો બગડો અને ચોગડે. બગડે ચોગડે કેટલા થાય તો કે 24. લખો અહીંયા 24 એટલે કે 24. હવે આગળ ચોગડે સાતડે. ચોગડે સાતડે કેટલા થાય 47. 47ને હિન્દીના શબ્દમાં લખવું હોય તો 47 એટલે કે 47. પછી તગડે ચોગડે કેટલા થાય તો કે 34. હિન્દીમાં શબ્દોમાં લખો 34 એટલે કે 34. બરાબર. પછી ચોગડે એકડે 41 કેટલા થાય 41. તો શબ્દમાં અહીંયા લખવાનું 41. હવે છેલ્લો અંક છે તગડે અને પાંચડે. તગડે પાંચડે કેટલા થાય 35. તો અહીંયા શબ્દમાં લખવાનું 35. 35 એટલે 35. ચાલો વ્યવસ્થિત બધાને લીથામાં એક પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. મારી સાથે જ બધા અંક શબ્દમાં લખતા જાઓ છો ને વ્યવસ્થિત. સરસ. તો હવે લીથામાં બીજું પેજ પાછળનું ફેરવું એમાં શું કરવાનું છે તો જુઓ લીથામાં પાછળ નંબર 4 પ્રશ્ન નંબર સહી જોડ મિલાઈએ. તો અહીંયા અ અને બ આપેલા છે એનો સાચો જોડકા જે જવાબ આવે એ આપણે સામે અહીંયા લખવાનો છે. તો આ કેટલા છે અ છે એનો જવાબ આપણે બમાંથી શોધવાનો અને અહીંયા ઉત્તરના ખાનામાં લખવાનો છે. તો અહીંયા બગડે છગડે કેટલા થાય 26. તો અહીંયા ક્યાં લખેલા છે 26 તો અહીંયા ઈ. તો આપણે એની સામે અહીંયા શબ્દ લખી નાખવાનો 26. 26 એટલે 26 થઈ ગઈ લાઈન જોડ. બરાબર. તો ચોગડે એકડે કેટલા થાય તો કે ચોગડે એકડે 41. તો ક્યાં લખેલું છે અહીંયા દેખાય છે 41. તો આપણે એની સામે સાચો શબ્દ લખી નાખવાનો 41. જોડકા જોડવાના નથી અહીંયા બાજુમાં લખી નાખો એટલે ખબર પડી જ જાય. પછી ચોગડે નવડે કેટલા થાય ચોગડે નવડે 49. બરાબર ને. તો હિન્દીમાં શું થાય 49 એટલે કે 49. 49 લખો અહીંયા 49 એટલે કે 49. પછી ચોગડે પાંચડે કેટલા થાય 45. 45ને હિન્દીમાં શું બોલાય 45. લખો અહીંયા 45 એટલે કે 45. પછી ચોગડે સાતડે કેટલા થાય 47. તો એને હિન્દીમાં 47. લખો અહીંયા 47. બરાબર. ચાલો વ્યવસ્થિત અંક સામે શબ્દના જોડકા લખી લીધા બધાએ. હા. તો હવે બીજી સાઈડમાં જુઓ નંબર 2 ઉપર એમાં પણ એ જ છે જોડકા આપણે જોડવાના અને એનો સાચો જવાબ લખવાનો છે. પહેલાં અંક કયો આપેલો છે તો કે તગડે નવડે કેટલા થાય તગડે નવડે 39. તો એને હિન્દીમાં શું લખાય શબ્દમાં લખવું હોય તો 46 39 48 44 29 કે 24. તો કે 39. તો અહીંયા લખો 39 એટલે કે 39. બરાબર. પછી બગડે નવડે કેટલા થાય તો બગડે નવડે થાય 29. તો એને શબ્દમાં લખો 29. 29 એટલે કે 29. પછી બે ચોગડા કેટલા થાય તો કે 44. લખો 44 એટલે કે 44. ચોગડે છગડે કેટલા થાય તો કે 46. કેટલા થાય 46 થાય ને. તો શું લખવાનું 46. લખો અહીંયા 46. ચોગડે આઠડે કેટલા થાય તો કે 48. હિન્દીમાં શું થાય
48. ચાલો અહીંયા લખો 48 એટલે કે 48. ચાલો વ્યવસ્થિત બધાને લખાઈ ગયો અહીંયા સુધીનું કમ્પ્લીટ. સરસ. હવે આ પ્રવૃત્તિ છે તમારે હોમવર્કમાં કરી નાખવાની છે. હોમવર્કમાં શું કરશો તો કે જો અહીંયા લીથામાં આપેલું જ છે, દેખાય છે, ટપકા જોડીને જે ચિત્ર બને વ્યવસ્થિત ક્રમ વાઇઝ 1થી શરૂઆત કરવાની. જો અહીંયા 1 થી 2 3 4 5 એવી રીતે ટપકા જોડી અને બનાવી નાખવાનું બરાબર. એ સિવાય હોમવર્કમાં શું કરવાનું છે તો કે 1 થી 50 ગિનતી તમારે બધાએ હોમવર્કમાં લખી નાખવાની છે અંક શબ્દ સાથે. કોઈ મોઢે પૂછે તો આવડી જવું જોઈએ કે ચોગડે તગડે કેટલા થાય, કે ચોગડે બગડે કેટલા થાય, તો ફટાફટ જવાબ આપી દેવાનો. એટલે બધાએ હોમવર્કમાં 1 થી 50 ગિનતી અંક શબ્દ સાથે હોમવર્કમાં કરવાની છે. સમજાઈ ગયું હોમવર્ક? ચાલો થેન્ક યુ.